દોસ્તો, મારા ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે જઈ ગયા છીએ ત્યારે સતારા. આ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. આપણે રોડ ટૂર તમને કરાવશું. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. બિલેશ્વર મહાદેવ મંદિર એટલે કે સતાધાર ત્યાંનો આપણે વ્યૂ છે અત્યારે જોઈ રહ્યા છો આપ. હવે આપણને અહીંયા મોટું છે શ્રી જીવરાજ બાપુનું ભુવન. જીવરાજ બાપુનું ભુવન કહેવામાં આવે છે, બરાબર. આપ જોઈ રહ્યા છો. હવે તમને હું અહીંથી બીજું બધું બતાવીશ ફોનમાં. અહીંયા મંદિર છે અને એની પછી સામે ભોજનાલય છે. આવી રીતના અહીંયા બહુ મહેફિલનો માહોલ હોય છે, એકદમ કમ્પ્લેટ, અને વ્યૂ પણ સારા આવે છે. જે કે આ રાજા મહારાજાની હવેલી ટાઈપ. અને સામે જોવામાં આવે છે જે પાડા પીર કહેવાય, કે જે પાડો હતો એને પણ પીરની જેમ પૂજવામાં આવ્યો છે. એટલે આ બધું આપણે જોઈ રહ્યા છો અત્યારે કન્ટિન્યુ બ્લોગમાં. આપ એ જો અમારી સાથે 5 મિનિટ તમને હું હોલ્ડમાં રાખીશ. હવે આપણે જઈશું પાડા પીર કહેવાય છે, બહુ જ પ્રખ્યાત છે અહીંના. આપણે ત્યાં જઈને આપણે જોઈશું કઈ રીતનું છે. આપ જોઈ રહ્યો આપણી સાથે પાડા પીર એટલે એક જાતિનું કાંઈક હશે જોવાનું. આપણે ત્યાં જાણકારી જોઈએ કઈ રીતના છે. દેખીએ મને અહીંથી હજી જાઉં છું વોક કરીને ત્યાં. આપણી સાથે બન્યા રહો. આપણને નહીં તમે જાણકારી આપશો નહીં, બરોબર છે. અહીંયા લખેલું છે કે શ્રી પાડાપીર સમાધિ સ્થાન. આપ જોઈ લેશો પાડાપીર સમાધિ સ્થાન છે, જે એકમાત્ર મંદિર છે સુપર. પાડાપીર પૂજાય છે. જોઈ લીધું મંદિર. હવે તમે આપણે પાણીથી દર્શન કરાવું. અંદર છે તે લાઈવમાં બધાને મજા આવી છે. આવી રીતના આપણી સાથે જાણકારી બનાવી રહ્યો ને આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. ઓલ ફ્રેન્ડ્સ, તમને બધાને મારો બ્લોગ પસંદ આવે તો ફોલો, લાઈક અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને આવી રીતે હું તમને જેમ મને નવી નવી માહિતી આપતો રહીશ. કન્ટિન્યુ બન્યા રહો આવી રીતના. થેન્ક યુ.